નમસ્કાર દર્શક મિત્રો, હું યોગેશ પટેલ લાઈવ વર્લ્ડ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત કરું છું. નિહાળીએ આજના સમાચાર. અંકલેશ્વરના એક ગામમાં ગુરુ શિષ્યને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે. આરોપી શિક્ષક વિરુદ્ધ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે પોસ્કો એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. અંકલેશ્વરના એક ગામમાં ખાનગી ટ્યુશન ક્લાસમાં ગુરુ શિષ્યના સંબંધને લજવતો કિસ્સો સામે આવ્યો છે. અંકલેશ્વરના એક ગામમાં ટ્યુશન ક્લાસ ચલાવતા 63 વર્ષીય શિક્ષક દ્વારા આશરે 13 વર્ષીય નાબાલિગ વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. ટ્યુશન ક્લાસના શિક્ષક દ્વારા એક્સ્ટ્રા ક્લાસના બહાને આરોપી શિક્ષક દ્વારા પોતાના ઘરે રવિવારે સગીર વયની વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચર્યું હોવાનું વિદ્યાર્થિનીએ પોતાના માતા પિતાને જણાવ્યું હતું. મળતી માહિતી મુજબ 63 વર્ષીય ધનંજયસિંહ રામ અવતારસિંહ છેલ્લા 4-5 વર્ષથી ટ્યુશન ક્લાસીસ ચલાવે છે. આરોપી શિક્ષક દ્વારા 13 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના અંગે સગીર વયની વિદ્યાર્થિનીએ પોતાના માતા પિતાને જાણ કરી હતી. આ સમગ્ર મામલે સગીર વયની વિદ્યાર્થિનીના માતા પિતા દ્વારા અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ કરવામાં આવી હતી. અંકલેશ્વર પોલીસે આ મામલાને ગંભીરતાથી લઈ તાત્કાલિક આરોપી શિક્ષક ધનંજયસિંહ રામ અવતારસિંહની ધરપકડ કરી તેને તથા સગીર વયની વિદ્યાર્થિનીને મેડિકલ પરીક્ષણ માટે લઈ જવામાં આવેલ હતા. મેડિકલ પરીક્ષણના પરિણામ આવતાની સાથે જ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે આરોપી શિક્ષક વિરુદ્ધ પોસ્કો એક્ટ અને દુષ્કર્મ અંગેની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આરોપી શિક્ષકની ધરપકડ કરી હતી. આરોપી શિક્ષકના વધુ રિમાન્ડ મેળવવા માટે આરોપીને કોર્ટમાં રજૂ કરવા માટેની અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે તજવીજ હાથ ધરી છે. અંકલેશ્વરના સ્ક્રેપ માર્કેટોમાં લાગતા આગના બનાવો માટે શું ભંગારિયાઓ જાતે જ જવાબદાર છે? નિહાળો વિશેષ અહેવાલ. અંકલેશ્વરના સ્ક્રેપ માર્કેટમાં લાગતા આગના બનાવો માટે શું ભંગારિયાઓ જાતે જ જવાબદાર છે? અંકલેશ્વરમાં આવેલ તમામ સ્ક્રેપ માર્કેટમાં રાત્રિના સમયે થતાં જ ભંગારિયાઓ દ્વારા કેમિકલયુક્ત કચરો તેમજ વેસ્ટ પ્લાસ્ટિક બેગો તેમજ અન્ય કેમિકલયુક્ત કચરો સળગાવવાની શરૂઆત કરી દેવામાં આવે છે. અને આ કામ ભંગારિયાઓ અત્યારથી નહીં પરંતુ છેલ્લા કેટલાય વર્ષોથી કરી રહ્યા છે. જ્યારે ભંગારિયાઓ રાત્રિના સમયે કચરો સળગાવે છે ત્યારે સળગાવેલા કચરામાંથી નીકળતી આગ નજીકમાં રહેલા ગોડાઉનો સુધી પહોંચી જાય છે અને ત્યારબાદ આખા ગોડાઉન બળીને ખાક થઈ જાય છે, જેના લીધે પ્રદૂષણમાં પણ વધારો થાય છે. અત્યાર સુધી સ્ક્રેપ માર્કેટમાં મોટાભાગની લાગેલી આગના બનાવો રાત્રિના સમયે જ બનતા હોય છે. કેમ રાત્રિના સમયે જ આગના બનાવો બને છે? રાત્રિના સમયે બનતા આગના બનાવો એક ષડયંત્રનો ભાગ છે કે શું રાત્રિના સમયે બનતા આગના બનાવોમાં ભંગારિયાઓ દ્વારા ગેરકાયદેસર રીતે કચરાનો નિકાલ કરવાનું એક મોટું કૌભાંડ વર્ષોથી ચલાવવામાં આવી રહ્યું છે તેવું પ્રથમ દ્રષ્ટિએ જોવા મળી રહ્યું છે. અંકલેશ્વર તાલુકામાં અંકલેશ્વર અને પાનોલી જીઆઈડીસી આવેલી છે. આ જીઆઈડીસીઓમાં આખા વર્ષ દરમિયાન જેટલા આગના બનાવો નથી બનતા તેનાથી 3 ગણા બનાવો અંકલેશ્વરના સ્ક્રેપ માર્કેટોમાં બને છે. જ્યારે આગના બનાવો બને છે ત્યારે આગના બનાવ અંગેની તપાસ કરવા માટે ગ્રામ પંચાયત, મામલતદાર, જીપીસીબી અને પોલીસ જેવા વિભાગો દ્વારા તેની તપાસ કરવામાં આવતી હોય છે. પરંતુ આજ દિન સુધી અંકલેશ્વરના સ્ક્રેપ માર્કેટમાં ભંગારિયાઓને માત્ર નોટિસ આપીને જ મામલાને રફે દફે કરી દેવામાં આવે છે અને કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી. પાછલા વર્ષોમાં અંકલેશ્વરના સ્ક્રેપ માર્કેટમાં લાગેલી આગના બનાવો અંગે થયેલ તપાસના તમામ સંબંધિત વિભાગોમાંથી આવનારા સમયમાં રાઇટ ટુ ઇન્ફોર્મેશન અંતર્ગત સંપૂર્ણ માહિતી મેળવવામાં આવશે અને ત્યાર પછી આ માહિતીને પ્રજા સમક્ષ મૂકવામાં આવશે. તપાસ અંગેની તમામ વિસ્તૃત માહિતી લોકો સમક્ષ મૂકવામાં આવશે અને સત્ય હકીકત લોકો સુધી પહોંચાડવામાં આવશે. અંકલેશ્વર ખાતે રહેતા યુવાન સાથે પ્લેનની ટિકિટ બુકિંગના નામે થયેલી છેતરપિંડીના આરોપીને સુરતથી ઝડપી પાડવામાં આવ્યો છે. આજથી 1 વર્ષ અગાઉ અંકલેશ્વરના એક નાગરિક સાથે અમેરિકાથી પ્લેન ટિકિટ તથા હોટલ બુકિંગના નામે 3.89 લાખની છેતરપિંડી થયાનો બનાવ સામે આવ્યો છે. ફરિયાદીએ મુંબઈથી યુએસ તથા યુએસથી મુંબઈ રિટર્ન ટિકિટ તેમજ યુએસમાં હોટલ બુકિંગ માટે ઓનલાઈન ગૂગલ સર્ચ કરતા બાલાજી હોલિડેઝ નામની ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ
એજન્સીની વેબસાઇટ પર ક્લિક કરી સંપર્ક કર્યો હતો. ફોન પર વાતચીત દરમિયાન એક અજાણ્યા ઈસમે પોતાની ઓળખ બાલાજી હોલિડે ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના ઓનર તરીકે આપી ટિકિટ બુકિંગ માટે ગૂગલ પે દ્વારા નાણાં ટ્રાન્સફર કરવામાં જણાવ્યું હતું. ફરિયાદીએ અલગ અલગ વખત ગૂગલ પે દ્વારા કુલ રૂપિયા 3.89 લાખ ટ્રાન્સફર કર્યા હતા. જોકે લાંબા સમય સુધી ટિકિટ ન મળતા ફરિયાદીને શંકા જતાં સુરત જઈ તપાસ કરતા બાલાજી હોલિડેઝ નામની કોઈ ઓફિસ અસ્તિત્વમાં ન હોવાનું બહાર આવ્યું હતું. આ મામલે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન આરોપી અશ્વિન નાકરાની રહે મકાન નંબર 33 ભક્તિનંદન સોસાયટી સેક્ટર નંબર 2 મોટા વરાછા સુરત છેલ્લા 1 વર્ષથી ફરાર હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે ટેકનિકલ એનાલિસિસ તથા હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આરોપીની સુરતમાંથી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. નોંધપાત્ર છે કે આરોપી વિરુદ્ધ સુરતના વિવિધ પોલીસ સ્ટેશનોમાં પણ છેતરપિંડીના અનેક ગુનાઓ નોંધાયેલ હોવાનું તપાસમાં સામે આવ્યું છે. પાલેજ પોલીસે ટંકારિયા ખાતેથી ગૌવંશના કતલખાના સાથે 2 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. બાતમીના આધારે પોલીસે તાત્કાલિક દરોડો પાડી જાવેદ ઇસ્માઇલ જીનાને સ્થળ પરથી જ કતલ કરેલ ગાયના આશરે 70 કિલો ગૌમાંસ સાથે ઝડપી પાડ્યો હતો. તપાસ દરમિયાન મોબાઈલ ફોન, ગૌમાંસ તેમજ કતલ માટે બાંધેલી 3 ગાયો અને 2 વાછરડા મળી કુલ 62,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ ગુનામાં પોલીસે મહેબૂબ ઇસ્માઇલ ઉમટા અને ઇલિયાસ વલી બસેરીને અટકાયત કરી છે. જ્યારે સિરાજ ઇસ્માઇલ ઉમટા તથા ઉદિયો ઉર્ફે ઉદેસંગ વસાવાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. પાલેજ પોલીસ સ્ટેશનમાં BNS કલમ 298-325 તેમજ ગુજરાત પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ 2017 અને પશુ ઘાતકીપણા અધિનિયમ 1960 હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. ભરૂચમાં 21 કરોડના ખર્ચે બનેલા રાજીવ આવાસો નરક સમાન બન્યા છે. ભરૂચમાં સ્લમ વિસ્તારને નાબૂદ કરવા માટે સરકાર દ્વારા રાજીવ ગાંધી આવાસ યોજના અંતર્ગત શક્તિનાથ વિસ્તારમાં આવેલ JB મોદી પાર્કની સામે સાબુગઢ નજીક આવાસનું 10 વર્ષ પહેલાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જ્યાં સ્લમ વિસ્તારમાં રહેતા ગરીબોને નગરપાલિકા દ્વારા આવાસોની ફાળવણી કરવામાં આવી હતી. નવા ઘરમાં સુખ સુવિધાના સ્વપ્ન સાથે ગરીબો રહેવા માટે આવ્યા હતા, પણ સ્વપ્ન એ માત્ર સ્વપ્ન રહી ગયું હોય તેમ પ્રથમ દ્રષ્ટિએ લાગી રહ્યું છે. ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોને નગરપાલિકા દ્વારા સારું ઘર આપવાની વાત કરી હતી. ગરીબોને આવાસો ફાળવવામાં આવ્યા હતા, પરંતુ થોડા સમય બાદ તકલાદી આવાસોની હાલત ખસ્તા થઈ ગઈ છે. આવાસમાં રહેતા લોકોનો આક્ષેપ છે કે આવાસો એ પ્રકારના બનાવ્યા છે કે બારેમાસ મળમૂત્ર સહિત પાણી મકાનોમાં પડતા સ્થાનિકોની હાલત કફોડી બની છે. આ ઉપરાંત સફાઈ, પાણી અને લાઇટ સહિતની પ્રાથમિક સુવિધાઓનો પણ અભાવ જોવા મળી રહ્યો છે. આ ઘટના અંગે આમ આદમી પાર્ટીના પિયુષ પટેલ દ્વારા પણ તંત્ર પર પ્રહારો કરવામાં આવ્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે લગભગ 19 કરોડના ખર્ચે નિર્માણ પામેલ આવાસની કામગીરીમાં શાસક પક્ષ ભાજપ અને વિપક્ષ કોંગ્રેસે મળી ભ્રષ્ટાચાર આચર્યો છે. સરકાર ગરીબોની સુવિધા આપવામાં નિષ્ફળ નીવડી છે. જ્યારે આ અંગે નગરપાલિકાના ચીફ ઓફિસર હરીશ અગ્રવાલે જણાવ્યું હતું કે મકાનોમાં ડ્રેનેજ લાઇન, મકાનોમાં મળમૂત્ર પાણી પડવા બાબતે એન્જિનિયરો સાથે વાતચીત કરી યોગ્ય પગલાં લેવાનું અને કોન્ટ્રાક્ટર સામે વાતચીત કરી આગામી દિવસોમાં લાભાર્થીઓની સમસ્યા નિવારણ લાવવાનું રટણ કર્યું હતું. હા, અમારા મકાન તઈથી ઉલટા અમારા મહેલ તોડીને મને ઝુંપડપટ્ટી તો આવેલી છે. તે બી અમે રહેલા છે. શું કરીએ સાહેબ? બસ આટલી વિનંતી કરું છું કે અમારો આવીને તમે અમારા ઘરનું સુધારો કરી જાઓ ને અમારા જે પૈસા બી અમે 70,000 રૂપિયા ભર્યા છે. 70 તો નથી ભર્યા, પણ અડધા અમે ભરેલા છે. તેની બી સુવિધા કરો. અમારા પૈસા અમે કઈ ગરીબ માણસ લેવા જઈએ તો મહિનાના 1100 રૂપિયા ભરવાના. આવા મકાન અમે કેવી રીતે ભરી શકીએ? અમે કેટલી વખત કીધું કે અમે હપ્તા આપવા તૈયાર છે, પણ એ લોકો કે ના તમે પહેલા હપ્તા ભરો પછી અમે સુવિધા કરીએ. પણ કેવી અમે હપ્તા ભરીએ? અમે હપ્તા ચાલુ કરો તો અમે અમારા સુવિધા કરો. અમે ના નથી પાડતા કે નથી ભરવાના હપ્તા. અમે હપ્તા ભરવા તૈયાર જ છે સાહેબ. આજે અમારા લોકડાઉન વચના અમારા હપ્તા એક લાયકા અમારે કઈ લોન લેવી હોય તે બી અમારી લોન નથી લેવાતી. અમારું એ બતાવે છે. हमारा डीजल खराब कर थे लोग ने। मेरा नाम आयक और प्रीतम सिंह सिकलीगर है। साबूगढ़ में हमारी झुपड़पट्टी थी। पहले हम कसक में रहते थे, कसक में से हमारे को साबूगढ़ में झुपड़पट्टी दिया, साफ सुफ करके हमने अच्छा सुविधा के हमारे झुपड़े की। फिर बाद में बोले कि अपार्टमेंट लो आप,
फिर आनंदीबेन पटेल ने वहाँ पे बुलाया स्टेट पे, वहाँ पे हमको चाबी दिया, बोले कि आपका मकान अच्छा है, ये ऐसे मकान कहीं मिलेंगे नहीं। वो मकानों में हम रहने आए तो कुछ सुविधा ही नहीं है वो मकानों के अंदर, उसमें पानी गिरता है, फिर वो गटर का पानी 24 घंटे चालू है, पीने का सगवड़ नहीं पानी की, कोई एकदम ऊपर पानी नहीं चढ़ता है, हम मोटर से पानी खींचते हैं लाइट बिल जला के, हम उसे कैसे करेंगे, पैसे बोले कि हफ्ता भरो, हफ्ता कैसे भरेंगे हम लोग, उसमें कुछ सुविधा ही नहीं है। और हमको जब बोला ना चाबी दिया था जब के बोले कुछ भी हफ्ता नहीं लगेगा, खाली 70,000 भरने का आएगा आपको लोग को, तो 70,000 के ऊपर हमारे को लोन चढ़वा दिया वो लोगों ने। फिर बोले कि 1100 रुपया हफ्ता आएगा भरने के लिए, फिर वो हमारे को सीधा नहीं किया, तो हमने 1100 भी बंद कर दिया, 15,000 रुपया भरा हमने। उसके बाद में फिर हमारे घर की सीधा नहीं गटर है, फिर पीने का पानी नहीं आता है हमारे नलों में, फिर वो गटर का पानी ऊपर से गिरता है छत पे से, किस तरह हम रहे, हमारे बच्चे बीमार होते हैं छोटे छोटे सब। आखी चाली में गटर है, आखी चाली में कचरा पेटी सब डालते हैं, बस ये विनती है। અત્યારે ભરૂચ શક્તિનાથ વિસ્તારના જેબી મોદી પાર્કની બિલકુલ સામે જાબુગઢ વિસ્તારમાં અમે ઊભા છે। આ રાજીવ ગાંધી આવાસ યોજના જે બનાવવામાં આવી 19 કરોડના ખર્ચે બનાવવામાં આવેલી જે યોજના છે, આની અંદર ભરૂચમાં કેટલીક ઝૂંપડપટ્ટીના લોકોને અહીંયા આવાસ ફાળવવાની વાત હતી, પરંતુ અહીંયા જે લોકો રહે છે અત્યારે 120 મકાન જેટલા લોકો અહીંયા આગળ રહે છે, આ તમામ લોકો અત્યારે દુઃખનો અને પરિસ્થિતિ એટલી ગંભીર છે કે ગંદકીનો સામ્રાજ્યનો અત્યારે એ લોકો સામનો કરી રહ્યા છે। મારી પાછળ જે અત્યારે દેખાઈ રહી છે તમામ ગંદકી આ રાજીવ ગાંધી આવાસ યોજનાની આ ગંદકી છે। અહીંયા જે 19 કરોડ રૂપિયાનો જે ખર્ચો છે એના ઉપરથી દેખાય છે કે ભરૂચના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ હોય, વિપક્ષના હોય કે પછી અહીંયા આગળ જે સરકારી વહીવટી તંત્રના અધિકારીઓ હોય, આ તમામ લોકોએ ભેગા થઈ અને 19 કરોડનું કૌભાંડ કર્યું હોય એવું દેખાઈ રહ્યું છે। અહીંયા જેટલા પણ લોકો રહે છે એ લોકો પાણીની વ્યવસ્થાથી વંચિત છે, પીવાના પાણીથી વંચિત છે, એ લોકોને વાપરવાનું પાણી સુદ્ધા પણ એ લોકોને મળતું નથી, ગટરની વ્યવસ્થાથી એ લોકો વંચિત છે, ઇલેક્ટ્રિસિટીની વાત કરીએ તો એનાથી પણ એ લોકો વંચિત છે। આ તમામ સુવિધાઓથી વંચિત લોકોની સામે ભરૂચ નગરપાલિકાએ હાલમાં જ અત્યારે એ લોકોને વેરા પાવતી પણ આપવામાં આવી છે। આ જે વેરા પાવતી આપવામાં આવી તો એ વેરા પાવતીની અંદર એ લોકોને પેનલ્ટી પણ આપવામાં આવી છે, તો સાફ સફાઈ નથી કરી શકતા તો એ લોકો પેનલ્ટી કઈ રીતે આપી શકશે? ત્યારે હું આશા રાખું છું ભરૂચ વહીવટી તંત્ર પાસે કે આ જલ્દીથી જલ્દી આ ચૂંટાયેલા જનપ્રતિનિધિ છે એ લોકોને પણ સૂચન આપવામાં આવે અને સરકારી વહીવટી તંત્ર પણ આની અંદર સીઓ સાહેબ પણ પોતાની કેબિન છોડી અને આ વિસ્તારની અંદર આવે, એ લોકોની સ્થળ મુલાકાત લે અને તાત્કાલિકના ધોરણે એ લોકોને અહીંયા સાફ સફાઈની જે વ્યવસ્થા છે ઊભી કરી આપવામાં આવે। નગરપાલિકા દ્વારા સાબુગઢ વિસ્તારમાં રાજીવ આવાસ યોજના હેઠળ મકાનોનું બાંધકામ કરવામાં આવેલ છે। જે તે વખતે આ મકાનો ડ્રો કરી અને જે તે લાભાર્થીઓને પણ ફાળવવામાં આવેલ છે। આ જગ્યા ઉપર ડોર ટુ ડોરમાં કચરો ઉઘરાવવાની પણ વ્યવસ્થા નગરપાલિકા દ્વારા કરવામાં આવે છે અને ડોર ટુ ડોર સિવાય કચરો ન નાખવા અવારનવાર આ રહીશો સાથે મિટિંગો પણ કરવામાં આવેલ છે। તેમ છતાં કેટલીક જગ્યાએ કચરો નાખવાના એવા પ્રશ્નો બની રહ્યા છે, એ બાબતે અમે સફાઈ માટે થોડી સઘન સફાઈ બી કરીશું અને ડોર ટુ ડોરમાં જ બધા કચરો આપે એ માટે મીટિંગ કરી એ લોકોને જાગૃત પણ કરીશું। સાથે સાથે અંદર જે ઇન્ટરનલ રોડ રસ્તા બનાવવાની જે જરૂરિયાત જણાય છે એના માટે નગરપાલિકાએ ગ્રાન્ટમાં એનું આયોજન પણ લીધેલ છે અને ટૂંક સમયમાં એ કામ કરવામાં પણ આવશે। સર, મોટા પ્રમાણમાં મકાનો ખાલી છે, દરવાજા ચોરાઈ ગયા છે, ડ્રગ્સના ઇન્જેક્શનો પડેલા છે, દારૂની ખાલી બોટલો પડેલી છે, શું માનો? એમાં નગરપાલિકાએ ડ્રો કરી અને સુપ્રત જે તે લાભાર્થીઓને મકાન આપી દીધેલ છે, પરંતુ અનુભવ એવો લાગે છે કે અમુક લાભાર્થીઓ એમાં રહેવા આવ્યા નથી અથવા તો પછી એ લોકોએ ત્યાં સ્વીકાર્યું નથી કબજો, એના કારણે કદાચ આ પ્રશ્નો છે પણ અમે સોલ્યુશન કરીશું। સર, મકાન રહેવા લાયક નથી એટલે લોકોએ બીજી ઝૂંપડપટ્ટી બાજુમાં ઊભી કરી દીધી, શું માનો છો? ના, ઝૂંપડપટ્ટી બાજુમાં ઊભી કરી એવું નથી, ઝૂંપડપટ્ટી કદાચ પહેલાથી હશે, ત્યાં મકાનો સુપ્રત પણ કર્યા છે, પરંતુ એ લોકો કબજો નહીં લે અને રહેવા નહીં આવે, મેન્ટેનન્સ નહીં થાય, એના કારણે કદાચ કોઈ પ્રશ્ન હોઈ શકે। મક્તમપુરના રહેણાંક વિસ્તારમાં મહાકાય અજગર દેખાતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો। મક્તમપુર વિસ્તારમાં ઇન્ડિયન રોક પાયથોન દેખાવાની ઘટનાથી વિસ્તારમાં થોડીવાર માટે ભયનો માહોલ સર્જાયો હતો। સ્થાનિક રહેવાસી કરણ માછીએ અજગર દેખાતા તાત્કાલિક જાણ કરી મદદ માટે કોલ કર્યો હતો। મળતી માહિતીના આધારે નેચરલ પ્રોટેક્શન ચેરિટેબલ ટ્રસ્ટના સક્રિય સભ્ય યોગેશ મિસ્ત્રી વિલંબ કર્યા વગર તરત જ સ્થળ પર પહોંચી ગયા હતા। ઘટનાની ગંભીરતા ધ્યાનમાં રાખીને વન વિભાગના આરએફઓને પણ માહિતી આપવામાં આવી હતી। તેમના માર્ગદર્શન અને સૂચનાઓ હેઠળ રેસ્ક્યુ ટીમે સંપૂર્ણ તકેદારી સાથે બચાવ કામગીરી હાથ ધરી હતી। અજગર રહેણાંક વિસ્તારમાં નજીક
હોવાને કારણે લોકોની ભીડ દૂર રાખી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. ટીમે કુશળતા અને સાવચેતીપૂર્વક અજગરને કાબૂમાં લઈ કોઈ જાનહાનિ કે ઈજા વિના સફળતાપૂર્વક રેસ્ક્યુ પૂર્ણ કર્યું હતું. બચાવ બાદ અજગરની પ્રાથમિક તપાસ કરીને તેને સહી સલામત રીતે વન વિભાગને સોંપવામાં આવ્યો હતો, જેથી તેને તેના કુદરતી વસવાટ વિસ્તારમાં મુક્ત કરી દેવામાં આવશે. આ સફળ કામગીરી બદલ સ્થાનિક લોકોએ રેસ્ક્યુ ટીમ અને વન વિભાગનો આભાર વ્યક્ત કર્યો હતો. તો આ હતા આજના સમાચાર. નવી ઘટનાઓ સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો લાઈવ ભરૂચ ન્યૂઝ ચેનલ.